પાટણ શહેરની રાણકી વાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવઉઠી 11 મંગળવાર રાત્રે તુલસી વિવાહ યોજાયા હતા. શહેરના ભદ્રકાળી સોસાયટી રહેતા યજમાન જગદીશભાઈ પટેલના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો, જે નવીન કાલિકા મંદિર પહોંચ્યો હતો, જેમાં જગદીશભાઈ પટેલના પરિવારના યજમાન પદે ભક્તિભાઈ માહોલમાં તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. તો મંદિરના પૂજારી સીએમ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો શહેરની ધરતી સોસાયટીના રહીશો દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસી વિવાહ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યજમાન પરિવાર દ્વારા ભક્તિભાઈ માહોલમાં તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. તો પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. તો પાટણ શહેરના શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિર ખાતે દેવ દિવાળી તુલસી વિવાહ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંગળવારના રાત્રે તુલસી વિવાહ યોજાયા હતા, જેના દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.